હેલો ગાઈઝ, માય સેલ્ફ શૈલેષ બજાણિયા ફ્રોમ આનંદ ગુજરાત. આજે આપણે કરવાનું છે જુનિયર 4 ST501 કેંગન મશીનનું ઈ ક્લિનિંગ કઈ રીતના કરવું. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું કે કેંગન મશીનનું ઈ ક્લિનિંગ કઈ રીતના કરવું. પ્લગ રિમૂવ, ઇલેક્ટ્રિસિટી પ્લગ રિમૂવ કેંગન મશીન. ઓકે, સ્ટેપ 2 ફિલ્ટર રિમૂવ. સ્ટેપ 2 ફિલ્ટર રિમૂવ. ફિલ્ટર રિમૂવ કઈ રીતના કરવાની એ ફરીથી સમજી લો. સ્ટેપ 1 પ્લગ રિમૂવ, સ્ટેપ 2 ફિલ્ટર રિમૂવ. ફર્સ્ટ આપણે આ બ્લેક ઢાંકણું ખોલવાનું છે. આ ડિસ્કનેક્ટ કરી દીધું. ફિલ્ટરની અંદર રિંગ છે, રિમૂવ અને ઇન્સ્ટોલ. રિમૂવ બાજુ આપણે પ્રેસ કરવાની છે, પછી એને ઉપરથી પ્રોપર રિમૂવ કરવાની છે. મશીનને પણ ઉપરની સાઈડ રિમૂવ કરવાનું છે અને આ રીતે કાઢો. ખાસ ચેક કરવાનું છે વોશર. ઓકે, આમાં વન વોશર છે તો બીજું વોશર મશીનની અંદર છે. આ થઈ ગયું કમ્પ્લીટ. તો ફિલ્ટર રિમૂવ. આ ફિલ્ટરને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે લેશું આપણે CPU, કેંગન મશીનનું CPU. CPU ની અંદર સાઇટ્રિક એસિડના પાઉચ ખાલી કરવાનું રહેશે. કંપનીનું છે એલજી કંપનીનું સાઇટ્રિક એસિડનું પાઉચ જે આપણે CPU ની અંદર ખાલી કરવાનું છે. પાઉચ ખાલી થઈ જાય પછી થોડું ચેક કરવાનું છે. પ્રોપર પાવડર સ્પ્રેડ થઈ જાય, ઢાંકણું બંધ કરવાનું છે. હવે મશીન CPU ફિટ કરવાની ટેકનિક, CPU લખેલું 90 ડિગ્રીમાં આપણી સાઈડ હશે, એક્ઝેક્ટ આપણી સામે. ઓકે, આ મોમેન્ટમાં ફિટ કરવાનું છે. ફરીથી આ રિંગ ફિટ કરવાની છે ઉપરથી. હમણાં આપણે રિમૂવ બાજુ સ્પ્રેડ કરી સ્કીપ કરી હતી. હવે આપણે ઇન્સ્ટોલ બાજુ પ્રેસ કરવાનું છે. આ થઈ ગયું ફિટ ઇન્સ્ટોલ બાજુ. ઓકે, હવે શું કરવાનું છે એ ખાસ ધ્યાન રાખજો. આ મશીનની વેસ્ટ પાઇપ છે અને આ મશીનની પાણી પીવાની પાઇપ છે. આ બંને પાઇપને સેમ અંતરે બાંધી દેવાની છે દોરી વડે. તમે જોઈ શકો છો. બંને પાઇપને આપણે સેમ અંતરે દોરી વડે બાંધી દીધી છે. હવે શું કરવાનું છે એ ખાસ જોઈ લેજો. આ હાઈટનું આપણે કોઈ પણ વસ્તુ લેશું, ડબ્બો કે સ્ટૂલ કંઈ પણ. આ હાઈટનું, આ હાઈટ એડજસ્ટ કરવા માટે પાઇપ આની અહીં મશીન મારું હાઈટે છે, તો હાઈટ સેટ કરવા માટે મારે જે જરૂરી વસ્તુ હતી મેં ઘરમાંથી લઈ લીધી છે. તો એક મેં ડબ્બાનો યુઝ કર્યો છે. હાઈટ ઓછી પડી તો મેં એક બીજા નાના ડબ્બાનો યુઝ કર્યો છે. કાચનો ગ્લાસ લેવાનો છે. બંને પાઇપને સેમ અંતરે દોરી વડે બાંધવાની છે અને પછી ખાલી ને ખાલી પાણી ચાલુ કરવાનું છે. મશીન ચાલુ કરવાનું નથી. તો પાણી ચાલુ કરું છું કેંગન મશીનનું. આ પાણીનો કોક ચાલુ કરું છું અને આ પાણી અહીં આવશે હમણાં થોડી વારમાં. જોઈ શકો છો તમે, આ પાણી આવી ગયું. મેં કોક કરી દીધો બંધ. આ મોમેન્ટમાં 3 થી 5 કલાક માટે મશીનને છોડી દેવાનું છે. ઢાંકણું બંધ કરી દઉં છું. હેલો ગાઈઝ, 3 થી 5 કલાક થઈ ગઈ છે. હવે આપણે શું કરવાનું એ સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. એટલે મશીનનું આપણે ઈ ક્લિનિંગ કમ્પ્લીટ કરીએ. ફર્સ્ટ કરવાનું છે આપણે આ ગ્લાસને રિમૂવ કરવાનો છે અહીંથી. ડબ્બાને પણ આપણે સાઈડમાં જવા. હવે બંને પાઇપને ડિસ્કનેક્ટ કરવાની છે. પોતપોતાની જગ્યાએ સેમ પહેલા જે હતી એ જ પોઝિશનમાં આપણે બંને પાઇપને રાખી મૂકવાની છે.
બંને પાઇપને આપણે જૂની પોઝિશન પર છોડી દીધી છે. આ વેસ્ટ વાળી પાઇપ એને આપણે હતી ત્યાં એ જ જગ્યાએ લગાવી દીધી છે. આ ઉપરની પાઇપ આપણે ત્યાં સેટ કરી છે. હવે હજુ આપણે કેંગન મશીન ઓન નથી કરવાનું, નોર્મલ પાણીને પાસ થવા દેવાનું છે 3 થી 5 લીટર. તો ફર્સ્ટ આપણે પાણીનો પંપ ચાલુ કરીશું. મશીન ઓન કરવાનું નથી, ફક્ત ને ફક્ત નોર્મલ પાણી પાસ થવા દેવાનું છે. પાણીનો ટેસ્ટ જ્યાં સુધી નોર્મલ ના આવી જાય ત્યાં સુધી નોર્મલ પાણીને પાસ થવા દેવાનું છે. તો પાણીને ચાખીને જોઈ લઉં છું કે નોર્મલ ટેસ્ટ આવે છે કે સાઇટ્રિક એસિડ વાળો. જો મને નોર્મલ ટેસ્ટ આવશે તો હું સમજીશ કે મારા મશીનનું ઈ ક્લિનિંગ કમ્પ્લીટ છે. પાણીનો ટેસ્ટ નોર્મલ આવી ગયો છે. હવે આગળની પ્રોસેસ આપણે કરી. આપણે અગેન CPU ને રિમૂવ કરીશું. તો અહીંયા ફરીથી રિમૂવ બાજુ આપણે પ્રેસ કરીશું આ રિંગને. CPU આ વોશર ચેક કરી લેવાના બને છે કે નહીં. ઓકે, અને પછી વોશ કરીને ડ્રાય કરવા માટે મૂકી દેવાનું 3 થી 5 કલાક માટે. હવે આપણે CPU ની જગ્યાએ ફરીથી ફિલ્ટર ઇન્સ્ટોલ કરવાનું છે. ફિલ્ટર ફિટ કરવાની જોઈ લેવાની પોઝિશન. એનર્જીક નો લોગો આપણી બાજુ હોવો જોઈએ. ઓકે, અને બંને વોશર ચેક કરી લેવા જરૂરી છે. બંને વોશર હોવા જોઈએ. આ ફિલ્ટર સેમ જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરી દીધું. ફરીથી આ રિંગને આપણે ઇન્સ્ટોલ અને રિમૂવ ઇન્સ્ટોલ બાજુ પ્રેસ કરવાની છે. આ થઈ ગઈ ફિટ. આ ઢક્કનને આપણે ફિટ કરી દઈશું મશીનનું. હવે આપણે કરીશું કેંગનનો પ્લગ ઇન્સ્ટોલ, ઇલેક્ટ્રિક પ્લગ. મશીન ફિલ્ટર ઇન્સ્ટોલ કર્યા પછી પ્લગ ફિટ કરવાનો, સ્વિચ ઓન કરવાની, કેંગન ઓન કરવાનું. સૌ પ્રથમ આપણે કાઢવાનું છે 2 થી 5 લીટર બ્યુટી વોટર. 2 થી 5 લીટર. ઓકે, 2 થી 5 લીટર. પાંચ લીટર બ્યુટી વોટર આપણે નીકાળી દીધું છે. હવે આપણે પહેલાની જેમ કેંગન વોટર યુઝ કરી શકીએ છીએ. અને અહીં આપણું કેંગન મશીનનું ઈ ક્લિનિંગ કમ્પ્લીટ થાય છે. આવું 1.5 થી 2 મહિને એકવાર કરવાનું હોય છે. 3 મહિને કરો તો પણ ચાલે, લેટમાં લેટ 3 મહિને, અને એકચ્યુઅલ ટાઈમ છે એનો 1.5 થી 2 મહિને. હવે આપણે કરીશું કેંગન. ઓકે, ડન.